જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો જો અત્યારે 3 જેવો ટાઈમ થઈ ગયો છે, અમે સરસના તૈયાર થઈ ગયા। તો અમારે જવાનું છે ટીનાબેનના લગ્નમાં ઉપલેટા। તો જો મમ્મી ને તો કાલ નીકળી ગયા હતા બધાય, તો અમે હું પ્રકાશ બે બાકી છીએ, તો અમારે આજ જવાનું છે। તો પ્રકાશ જો શું કરે, પ્રકાશ તો જો અહીંયા ગાડી સાફ કરે। હું તૈયાર થાવ કે નહીં, પણ એ ગાડીને હરખી સાફ કરવી પડે, કા કરવી પડે ને? તો પછી હવે કઈ જાવું, કેટલી વાર છે? બસ ચલાવો, નીકળીએ। પ્રકાશ જો અહીંયા સીતાફળીમાં અમે બાંધ્યું ને પક્ષીને પાણી પીવાનું સલકાઈ દીધું। તો આપણા ભરોસો હોય ને 2 દિવસ સુધી, એનું તો પાણી કરતું જવું પડે ને। પાણી નાખી દીધું, સલકીને જાય હેઠે નીચે। સીતાફળ આમ જ આવ્યા નથી, હુકાઈ ગઈ સીતાફળી અમારી। પાન ખર આવ્યું ને એટલે પાન ખરવા માંડશે। તો જો આ ડ્રેસ મારો કાલ સીવડાવીને આવ્યો, તો મેં પહેરી લીધો। પ્રકાશ હવે રાહ જોવે કે હાલ જલ્દી, હવે અમે જઈએ। પ્રકાશને બહુ ઉતાવળ છે જવાની, જો મને મૂકીને વહી જાય તો એને ખબર નહીં પડે કે હર્ષા આવી કે નહીં। તો પેલા આવ્યા અમે માંગરોળ, કેમ કે અહીંયાથી બધાને ભેગા આવવાનું છે। તો બધા તૈયાર થઈ ગયા અને હવે અહીંથી બધા નીકળીએ। માંગરોળથી ને ભાઈના ઘરને બધા અમારા ભેગા આવ્યા, નીતિનભાઈ, નકુલભાઈ ને। અહીંયા જો આ વાડીમાં ધાણા વાવેલા છે ને, તો એની સુગંધ અહીં સુધી આવે। જો પાકી ગયા હોય સરસ ના ને, એટલે દેશી ધાણા એટલે કેવી મસ્ત સુગંધ આવે, રસ્તે ઠેઠ સુગંધ આવે। તો રસ્તામાં અમે જતા હતા ત્યાં ઓસમ પર્વત એટલે કે પાટણ વાવનો ડુંગર, તો એની પણ મુલાકાત લઈ લીધી। તો અહીં એક વિશાળ મહાદેવની મૂર્તિ છે અને ફરવા લાયક મસ્ત જગ્યા છે। તો અહીંયા આવીને અમને તો બહુ મજા આવી। અવસરનું આંગણું ને આપણે આજનો દેહાસો રાજ। તો ફાઇનલી અમે ઉપલેટા પહોંચી ગયા અને મહેમાન પણ ઘણા બધા આવી ગયા, અને મમ્મી ને તો બધા કાલે જ આવી ગયા હતા। તો સાંજનો જમવાનો સમય થઈ ગયો અને જો બધા ભાઈઓ પીરસવા ઊભી ગયા। તો જમવામાં આજે છે સેવ ટમેટાનું શાક, પરોઠા, ખીચડી અને સંભાર। પ્રકાશ અહીંયા આવીને કામ પણ સંભાળી લીધું, કેમ કે અહીંયા અમારા ફઈ છે અને એમને ત્યાં જ પ્રસંગ છે, તો કામ તો કરવા લાગવું પડે ને। ત્યાં મમ્મી ને માહી ને મેડમ શું કર્યું? મહેંદી। વાહ, હવે માયાપુએ જો મહેંદી કરીને તૈયાર થઈ ગયા। ક્યાં મેલ? અને મેલ કહેવાય, જો નેલ્સ હોય। અમને ગામડા વાળાને તો મેલ જ દેખાય એમાં। જો ચટી ગયા ચા પાણીને।